તલની ખેતી કરતા ખેડૂત મિત્રોને 3 પ્રશ્ન ખૂબ જ મૂંઝવતા હોય છે. એમાં પણ ત્રીજો પ્રશ્ન દરેક ખેડૂતોને દર સિઝનમાં આવતો હોય. આ પ્રશ્નોમાં પહેલો પ્રશ્ન તલનો ઉગાવો અને મૂળનો વિકાસ ઓછો રહેવો. બીજો પ્રશ્ન શરૂઆતનો વિકાસ અને ફૂટ ઓછી થવી. ત્રીજો ખૂબ જ મહત્વનો પ્રશ્ન કે જે દરેક ખેડૂત મિત્રોને હોય જેવા કે ફોસ્ફરસ યુક્ત ખાતરો આપવા છતાં પણ છોડ લઈ નથી શકતું અને સુકારાનો પ્રશ્ન દર વખતે રહે. અને આ પ્રશ્નના નિરાકરણ માટે છે સહકાર પ્રો. સહકાર પ્રો વિશે જણાવવું તો એમાં છે USA ની જેલ ટેકનોલોજી વાળું માઇક્રોરાઇઝર. આ સહકાર પ્રોના મહત્વના ફાયદા વિશે વાત કરું તો પહેલો ફાયદો મૂળનો વિકાસ કરી અને છોડની વૃદ્ધિ વધારે. બીજો જમીનમાં ભેજ સંગ્રહ શક્તિ વધારે. રાસાયણિક ખાતરની ઉપલબ્ધતા વધારે. ચોથો ખૂબ મહત્વનો ફાયદો છોડને સુકારા સામે સહનશીલતા વધારે. ઉનાળામાં વધુ પડતી ગરમી સામે છોડને તણાવથી રક્ષણ આપે. આ તો થયા સહકાર પ્રોના ફાયદા વિશે. અને સહકાર પ્રો કેવી રીતના વાપરવું અને કેટલું પ્રમાણ રહેશે એની વાત કરીએ આ જ વિડીયોમાં. તલના વાવેતરના 15 થી 20 દિવસ પછી સહકાર પ્રોને કોઈ પણ રાસાયણિક ખાતર સાથે મિક્સ કરી શકો છો અથવા પિયત દ્વારા પણ તમે આપી શકો છો. હાલના આધુનિક ખેડૂતો સહકાર પ્રોને આશીર્વાદ ગોલ્ડ સાથે મિક્સ કરી અને ડબલ પરિણામો મેળવે. અને તમે પણ જો ડબલ ફાયદો મેળવવા માંગતા હો તો આશીર્વાદ ગોલ્ડ 10 કિલો પ્રતિ એકર અને સહકાર પ્રો 100 ગ્રામ પ્રતિ એકર ભેગું કરીને તમે કાર્ય કરતા પણ વધુ પરિણામ મેળવી શકો. અને આવી જ ખેતી સભર માહિતી માટે જોડાયેલા રહો યુનિવિયા સાથે.